હેડિંગ મારો મત્સ્ય ન્યાય માર્યું જ હશે. આપણે સમજી લઈએ. સમજી લો, મત્સ્ય એટલે હંમેશા સંસ્કૃત વર્ડ જ વાપર્યા હશે અને એ તમારે વર્ડ ઓળખવાનો. મત્સ્ય એટલે મત્સ્ય એટલે મત્સ્ય એટલે માછલી. માછલી દ્વારા. તો હવે શું કહે છે અહીંયા? માછલી સમુદ્રમાં હોય, બરાબર, અને ત્યાં એમ કીધું છે કે મોટી માછલી નાની માછલીને ખાઈ જાય, અથવા મોટું પ્રાણી હોય નાની માછલી નાના પ્રાણીનો પોતાના ખોરાકમાં ઉપયોગ કરી લે. આ વસ્તુ સમજાવી છે. હવે અહીંયા શું કહે છે? તો અહીંયા સમાજની વાત કરી છે. કયા સમાજની? આપણા. પ્રબળ વ્યક્તિ હોય એ દુર્બળ વ્યક્તિનો ઉપયોગ કરે છે, એનું શોષણ કરે છે, એને લઈ લે છે. જેવી રીતે મોટું માછલું નાના માછલાને ગળી જાય એમ. એટલે એ પ્રબળે દુર્બળને ગળી જવું તો આપણે એમ થશે આવું કેમ કરે? તો આ એક પરોપકારી, આપણે વિજ્ઞાનમાં પણ ભણ્યા હતા કે પરોપકારી એક કડી છે. એ એનાથી જ જીવન ચાલે છે. એકબીજાનું ભક્ષણ કરે, એક જીવ બીજાનું ભક્ષણ કરે ત્યારે જ એ સૃષ્ટિમાં એ ચાલી શકે છે. આપણે પણ ખોરાક ખાઈએ છીએ તો જ્યારે નીકળે છે ત્યારે ઘણા બધા જીવજંતુ પણ મરી જતા હોય છે જમીનમાંથી, અથવા કેટલાક જીવજંતુ એ કરવામાં પણ મદદરૂપ થતા હોય ખાતર તરીકે. કહેવાનો અર્થ એ છે કે પ્રબળ વ્યક્તિ દ્વારા દુર્બળ વ્યક્તિને પરોપકારી રીતે એક આખું સર્કલ ગોઠવાયેલું છે. એ ચાલતું જ હોય છે અને ચાલતું જ રહેશે. એના માટે ઉદાહરણ પણ આપ્યા છે કે પ્રબળ છે રાજા અને દુર્બળ થોડી પ્રજા. તો રાજા દ્વારા પ્રજાનું થોડું શોષણ થાય પણ કરવું પડે, કારણ કે એને રાજ્યકારભાર ચલાવવાનો છે. ડૉક્ટર રોગી જવાનો જ છે, ત્યાં દવા આપશે, પણ ડૉક્ટરને ખબર છે કે આને 2 દિવસની દવાથી મટી જશે તો એ 3 દિવસ ચલાવશે. આ એક ગોઠવાયેલી કડી છે. આનાથી જ સમાજ ચાલે છે. અને આ વાત બીજે ક્યાં ક્યાં રહી છે? તો યોગ વશિષ્ઠ શાસ્ત્રમાં, કામંદકીય, હું લખાવું છું, કામંદકીય નીતિસારમાં, મનુસ્મૃતિમાં, કથા સરિત સાગરમાં. અને અહીંયા આપણને બીજું વાત પણ કીધી મત્સ્ય દ્વારા કે આ મત્સ્ય ન્યાય કેવો છે? તો પ્રબળ વ્યક્તિ એવું ના સમજે કે દુર્બળ દ્વારા જ પોતાનું ચાલશે. ઘણીવાર પ્રબળ પાસે પણ એ પરિસ્થિતિ ના હોય, માછલાને પાણીમાંથી બહાર કાઢ લો તો એ પોતે મરી જશે. એટલે પ્રબળ વ્યક્તિ માટે પણ પોતાની પરિસ્થિતિ જો જીવવાની નહીં હોય તો એ જીવી શકતો નથી. આવા 2 ન્યાય આની અંદર જોવા મળે છે કે જેનાથી જ સંસાર ચાલે છે. 46 ડિગ્રી ગરમી થઈ હતી તો આપણે પણ પ્રબળ હતા કે ભાઈ માણસ સહન નહીં કરી શકે, તો જેની ઇમ્યુનિટી ઓછી હતી, જેની સહનશક્તિ ઓછી હતી, એ માંદા પડી ગયા, દવાખાનામાં જવું પડ્યું. એટલે પ્રબળ વ્યક્તિમાં પણ ક્યારેક એવું થાય કે પરિસ્થિતિ વિપરીત થઈ જાય તો એને પણ ટકવું મુશ્કેલ થતું હોય છે. ખ્યાલ આવી ગયો? મત્સ્ય ન્યાય 2 બાબતો છે. પ્રબળ અને દુર્બળ દ્વારા સમાજ ચાલે છે. પ્રબળ વ્યક્તિ પરિસ્થિતિ પ્રમાણે રહેતો હોય છે અને આખા સમાજની એક પરોપકારી કડી. આપણે 5મા 6ઠામાં કદાચ વિજ્ઞાનમાં ભણ્યા હતા પરોપકારી કડી, બરોબર ને? કે એક જીવ બીજા જીવનું ભક્ષણ કરે ત્યારે જ રહી શકે છે. તમે લખી લો આ એના સંદર્ભ ગ્રંથો કયા છે. યોગ વશિષ્ઠ એના પર્ટિક્યુલર નંબર નથી કહેતી, કારણ કે તમને યાદ ના રહે. એટલે યોગ વશિષ્ઠ, નેક્સ્ટ કામંદકીય નીતિસાર, નેક્સ્ટ મનુસ્મૃતિ, નેક્સ્ટ કથા સરિત સાગર. હવે એના ઉદાહરણ પણ લખી લો. રાજા પ્રજા, ઉદાહરણ લખી લો.
ચિકિત્સક રોગી, ચિકિત્સક રોગી. પછી આ પણ લખી લો, પ્રબળ દુર્બળ પરિસ્થિતિ. પરિસ્થિતિ હોય એ પ્રમાણે જઈએ આપણે. પ્રબળ દુર્બળ પરિસ્થિતિ. આ પરિસ્થિતિ સરકારમાં પણ લાગુ પડે, સરકારમાં પણ લાગુ પડે. આપણે ઘણીવાર સાંભળીએ છીએ કે હિમાચલ પ્રદેશ પર કે ક્યાંય યાત્રા ચાલતી હોય ત્યાં ભૂસ્ખલન થયું. પ્રબળ દુર્બળ અને પરિસ્થિતિ સરકારમાં પણ ચાલે. કઈ રીતે? તો ભૂસ્ખલન થયું, આ હમણાં જ એક ટનલમાં કેનાલ વેકેશનમાં ટનલ તૂટી ગઈ હતી, કંઈ કેટલા બધા દિવસે બહાર કાઢ્યા હે ને? સમાચાર જાણો છો? આ હા હા સમાચાર નથી જોતા? બાપરે બાપા, ટનલ એક આગળથી બંધ થઈ ગઈ. ટનલ એટલે ખબર છે ને? ટનલ કોને કહેવાય? આમ બંધ રસ્તો હોય ચારે બાજુથી ને અંદરથી પસાર થવાનું હોય. ખોદકામ ચાલતું હતું અને એ ટનલ બંધ થઈ ગઈ. આ વાસ્તવિક વાત છે. વેકેશનમાં આગળથી બંધ થઈ, એટલે હવે એ નીકળી શકવાના નથી. ઘણા બધા દિવસ થયા કાઢતા. એકદમ તોડે તો પેલા મરી જાય. તો જે ખાણનું શાસ્ત્ર જાણતો હોય એને બોલાવવો પડે પહેલા તો, કે કઈ જગ્યાએથી જવાશે. બીજું જે વિજ્ઞાન જાણતો હોય એને બોલાવવો પડે કે અંદર કઈ રીતે છાવું. નહીં તો એકદમ ધસારો કરો તો પેલા મરી જાય જે અંદર ઊભા છે. અને હવે આપણું મત્સ્ય ન્યાય આવ્યું કે પહોંચી ગયા, તો પહોંચશે કોણ અંદર? પહોંચ્યો કોણ અંદર? તમે સમાચાર જ નથી જાણતા એટલે ના સમજી શકો. બહુ જાડો માણસ જઈ શકે પાઇપ નાખ્યો તો એમાંથી? ના. સહેજ દુબળો માણસ અંદર જઈ શકે. દુબળો ત્યાં કામ લાગ્યો તો બહાર પેલી માટી ખેંચવાની છે, ત્યાં કોણ જોઈશે? ત્યાં તાકાત વાળો જોઈશે. પેલો દુબળો નહીં ચાલે. જો આ પ્રબળ દુર્બળ આવ્યું ને, સરકાર પણ આ રીતે કામ કરે છે. ક્યાં કોને મૂકવો હોય એને ખબર જ હોય, એને એ રીતની ટ્રેનિંગ આપી હોય. બહાર માટી ખેંચે છે, દુબળો નહીં ચાલે. ત્યાં સશક્ત જોઈશે ખેંચવા માટે. અને અંદર ઉતર્યા પછી પણ પહેલા બહાર કોને કાઢ્યા? તો જે વૃદ્ધ છે એને બહાર પહેલા કાઢ્યો. કેમ? તો એની પાસે શક્તિ ઓછી છે માટે. જે યંગ છે એને છેલ્લે કાઢશે, એની પાસે શક્તિ છે. આ મત્સ્યને આવ્યો પ્રબળ દુર્બળ પરિસ્થિતિ. ખ્યાલ આવી ગયો?